वसुदेवसुतं देवं कंसचारूणमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु कृष्णं वन्दे जगद्गुरु सच्चिदानन्दरूपाय विश्वोपतयादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। श्रीकृष्णाय वयं नमः। श्रीकृष्णाय वयं नमः। गजानन गणपति महाराज की जय। विश्वकर्मा भगवान की जय। गंगा मैया की जय। श्रीमद्भागवत भगवान की जय। अपने अपने मात पिता की जय। नमः पार्वती पतये हर हर महादेव हर। माँ गंगा भागीरथीना सानिध्यमां हरिद्वार क्षेत्रथी હું જયંતિભાઈ શાસ્ત્રીજી આપ સૌનું સ્વાગત કરું છું। આજે રાધાષ્ટમી અને રાધાષ્ટમીની આપ સૌને ખૂબ ખૂબ बधाई। जब इन आँखों को श्याम का दर्श नहीं होता, यूं लगता है कि जीवन में रस नहीं होता। राधानु पात्र। राधा राधा नु स्मरण करो એટલે કૃષ્ણને આવવું પડે। આપણામાં કહેવત છે कि राधा बिन कान आधा। तो राधाष्टमी नी आप सबने खूब खूब बधाई। हरिद्वारना क्षेत्रमां मां गंगाना तीरे भगवत कृपाथी श्रीमद् भागवतना पाठात्मक अनुष्ठाननो लाभ मळ्यो अने ए अनुसंधाने आपनी जोड़े थोड़ो सत्संग बे वातो राखवा माटे हूँ उपस्थित थयो छूं। जेने जाणवा न होय एने जणावी दऊं कि विश्वकर्मा धर्म प्रचार समाज सेवा संस्थान सुरेन्द्रनगर जे अमारी संस्था है अने विश्वकर्मा परिवार अमदावाद के जे चारधामनी अंदर बधी कथाओं करवामां आवी। विश्वकर्मा धर्म क्षेत्र भगवाननु प्रगट स्थल वेरुल इलोरा ત્યાં કથા કરવામાં આવી અને અમારા તમામ સદસ્યો ખાસ કરી અમારે કડિયા પરિવાર અને ખારેચા પરિવાર એમના થાક પ્રયત્નોથી ત્યાં ભોજનાલય પણ
ચાલુ કરવામાં આવ્યું. એક એવો મનમાં વિચાર આવ્યો હતો કે કોરોનાનો કપરો કાળ પૂરા વિશ્વમાં જ્યારે ફેલાણો ત્યારે ઘણા બધાએ પોતાના સ્વજનોને ગુમાવ્યા છે. તો એમના શ્રેયાર્થે જે આત્માઓ કોરોના કાળનો ભોગ બન્યા છે એના માટે થઈ અને કંઈક કરવું જોઈએ. ભગવાને વાણી આપી છે. ભાગવત પારાયણ છેલ્લા 20 વર્ષથી કરું છું અને આમે હરિદ્વારમાં ભાગવત કથાનું આયોજન આ પિતૃપક્ષમાં હતું જ, પણ જે યજમાનો હતા એ કોરોનાની સ્થિતિને જોઈ ત્રીજી લહેર કદાચ આવે એટલે યજમાન જે લોકો હતા તો એવું નક્કી કરવામાં આવ્યું કે પાઠાત્મક પારાયણ કરવું. તો મને વિચાર આવ્યો કે યજમાનોના પાઠાત્મક પારાયણ માટે તો હું જઈ રહ્યો છું, તો આ હાથે પરમાત્માએ આ દુનિયામાં મોકલ્યા છે તો કંઈક સત્કર્મ થાય. એટલે લોકોની સામે એવી વાત રાખી કે ભાઈ જે જેના કોઈ કોરોના કાળમાં ભોગ બન્યા હોય એના આત્માના શ્રેયાર્થે હરિદ્વારમાં પાઠાત્મક પારાયણ, પિતૃતર્પણ અને દશાંશ વિષ્ણુ યાગ થશે. અને જે પોતાના સ્વજનોની માહિતી અમને મોકલે તો બ્રાહ્મણોના હસ્તે એ તમામ આત્માઓના શ્રેયાર્થે પતિત પાવની માં ગંગાના તીરે આ કાર્ય અમે કરીશું. જે આપ જોઈ રહ્યા છો, જેને જેને અમારા સુધી માહિતી ઉપલબ્ધ કરાવી, જે આ સત્કાર્યમાં એમના સ્વર્ગસ્થ જે સ્નેહીજનો છે એના માટે અમને આચાર્ય પદ નિયુક્ત કરાવી અને કાર્ય કરવાની અમને જે લાભ આપ્યો છે તો એમાં થોડા નામો પણ આપણી સામે રાખવા જરૂરી છે. તો અમારા જ્યારે સમૂહ કથા હતી ત્યારે અમારા યજમાન તરીકે પહેલેથી નિયુક્ત થયેલા એવા સ્વર્ગસ્થ કનુભાઈ ઉમેદરામભાઈ મિસ્ત્રી ગાંધીનગર, જે આપણા ગુજરાત રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ એના પૂર્વ ચેરમેન હતા. હસ્તે એમના ધર્મપત્ની રેખાબેન, અને ત્યાર પછી જેને જેને પણ અમને આ કાર્ય માટે પ્રેરિત કર્યા એવા અમારે સ્વર્ગસ્થ સવિતાબેન જેઠાલાલભાઈ કડિયા, હસ્તે જનકભાઈ ભરતભાઈ અમદાવાદ, સ્વર્ગસ્થ અમરતબેન ચિમનલાલભાઈ ખારેચા ગાંધીનગર, હસ્તે અરવિંદભાઈ બકુલભાઈ મુકેશભાઈ જયેશભાઈ, સ્વર્ગસ્થ પ્રાગજીભાઈ દેવજીભાઈ પટેલ સાબરિયા અમરેલી, સ્વર્ગસ્થ વિનોદભાઈ ભીખાભાઈ ત્રેટિયા અમદાવાદ, સ્વ ગોપાળજી અમરજી ડાભી રાજપુર કલોલ, જીમી ટ્રાવેલ્સ દિલીપભાઈ, સ્વર્ગસ્થ સવિતાબેન બળદેવભાઈ વિસનગરા કલોલ, સ્વર્ગસ્થ નિરાલીબેન ગિરીશભાઈ વિસનગરા કલોલ, સ્વર્ગસ્થ કમળાબેન ગોરધનભાઈ દુધાત પટેલ અમરેલી, સ્વર્ગસ્થ જયેશભાઈ જગદીશચંદ્ર મહેતા જે મારા નાના ભાઈ થાય છે, સ્વ કંકુદેવી સુથાર બડગાંવ રાજસ્થાન,
સ્વ લવજીરામ ગલાજી સુથાર, બડગાંવ, રાજસ્થાન. સ્વર્ગસ્થ ચંચળબેન તુલજારામ પરસોત્તમદાસ, ગામ લીંબડિયા. સ્વર્ગસ્થ ભાવેશ હરેશભાઈ મિસ્ત્રી, અમદાવાદ. સ્વર્ગસ્થ મગનલાલ ધુળજીભાઈ સુથાર, સ્વર્ગસ્થ આનંદીબેન મગનલાલ સુથાર, અમદાવાદ. સ્વર્ગસ્થ જીવાભાઈ સુંદરભાઈ પટેલ, ચંદ્રનગર, વિરમગામ. સ્વર્ગસ્થ અમરતબેન પટેલ, ચંદ્રનગર. તો જે યજમાનોએ એમના સ્વર્ગસ્થો માટે આ ભાગવત અનુષ્ઠાનમાં પિતૃતર્પણ અને સત્કાર્ય માટે અમને નિમિત્ત બનાવ્યા, બધાનો આભાર. એક એવું કાર્ય જે પરોપકારાય પુણ્યાય પાપાય પરપીડનમ, કારણ કે કથાઓ તો કાયમ કરીએ જ છીએ અને કરવાના જ છીએ, પણ ઈશ્વરે જે કાર્ય માટે આજે અમને નિમિત્ત બનાવ્યા છે, અતિ ભાવથી પ્રેમથી અમે એ કાર્ય કરી રહ્યા છીએ. તો શ્રીમદ ભાગવત અંતર્ગત આ જીવ માત્રએ આ દુનિયામાં આવ્યા છીએ એને એક દી મરવું પડશે. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ, જન્મા છીએ તો એક દી મરવું પડશે. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. આ આવાગમન કર્મોને આધારે મારે ને તમારે દુનિયામાં જન્મ પણ લેવો પડે છે અને મરવું પણ પડે છે. એ ઈશ્વરનું સનાતન સત્ય છે. જાતસ્ય હિ ધ્રુવ મૃત્યુ, સ્વીકારવું જ પડશે. પણ મૃત્યુ કેવું હોવું જોઈએ? મંગલમય હોવું જોઈએ. મૃત્યુનો ડર આ જગતમાં કોને નથી લાગતો? બધાને લાગે છે. મંગલમય મૃત્યુ થાય અને પરમપિતા પરમાત્માના ચરણારવિંદમાં સ્થાન મળે, આવો અભરખો બધાનો હોય. અને એટલા માટે આ ગંગાના તીરે જે કોરોના કાળમાં જેને પોતાના સ્વજનોને ગુમાવ્યા છે, એ બધાના માટે થઈ અને આખો કાર્યક્રમ જેના યજમાન પાસે કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં નથી આવતો. 7 દિવસ આ ભાગવતનું અનુષ્ઠાન થશે. માં ગંગાની આરતી, દશાંશ યજ્ઞ, પિતૃ તર્પણ, યજમાનો વતી બ્રાહ્મણ આચાર્ય પદે રહી અને આ કાર્ય કરી રહ્યા છે. ત્યારે દિવસ આખો સવારે 7 વાગે ક્રમ ચાલુ થઈ જાય છે પૂજાનો. 9 વાગ્યા સુધી પૂજા ચાલે. 9 વાગ્યા પછી પાઠાત્મક કથા ચાલતી હોય એ 12:30 વાગ્યા સુધી. પછી 1.5 કલાકનો રેસ્ટ હોય અને વળી પાછા 3 વાગ્યાથી ચાલુ થઈ જાય તે 6, 6:30 સુધી. ઘણા લોકો કહે કે શાસ્ત્રીજી આપ હરિદ્વારમાં છો, પણ આજે થોડી વાર માટે આપની સામે એવો સત્સંગ લઈને ભાગવત અંતર્ગત આવ્યો છું. તો જાતસ્ય હિ ધ્રુવ મૃત્યુ, જન્મા છે એને મરવું તો પડશે. તો મૃત્યુ કેવું હોવું જોઈએ? કે મૃત્યુ મંગલમય હોવું જોઈએ. પણ મૃત્યુ મંગલમય ક્યારે થાય? એ પરમની કૃપા હોય તો, એની કૃપા હોય તો. બાકી તો ભાગવત ભગવાનનું વાંગમય સ્વરૂપ છે. પુકારીને ભાગવત કહે છે, એકમ ભાગવત શાસ્ત્ર મુક્તિદાનેન ગર્જતી. હે જીવ, મારા શરણે આવી જા, પણ હું તને મુક્તિ આપી દઈશ. પણ હું અને તમે પરમાત્માના ચરણારવિંદ સુધી પહોંચી શકતા નથી. કારણ કે મારે કરુણા ભીના તો નાહવું છે, મારે પ્રેમને પંથે જાવું છે, પણ મારા કર્મની છે કઠણાઈ, મેં છોડી ના અકળાઈ. આપણી કર્મની કઠણાઈ છે. શાસ્ત્રો પુકારીને કહે છે. આપણા ઈષ્ટ હોય એની આપણે આજે એવી વ્યસ્તતા કે આપણને એવો ટાઈમ નથી.
બાકી તો એકવાર એના શરણે જાઓ. આ પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી એમાં ડૂબકી દઈ પુણ્યશાળી બની જાય છે. જીવનના તમામ આદિ વ્યાધિ અને ઉપાધિ એકવાર એના શરણે જાઓ, જીવન મુક્ત બનાવી દે તમને. પણ વિશ્વાસ હોવો જોઈએ પરમાત્મા પ્રતિ. વાત છે મૃત્યુની. ભાગવતનો જ આધાર લઈને વાત કરું કે આમ જુઓ તો ભાગવતના બે પાત્રો કે જેને પોતાના મૃત્યુની ખબર હતી, એવા કયા બે પાત્રો? એક તો કંસને ખબર હતી કે દેવકીનું 8મું બાળક, દેવકીનો 8મો ગર્ભ મને મારશે. અને બીજું પરીક્ષિતને ખબર હતી કે આજથી 7મા દિવસે મને તક્ષક નાગ કરડશે. બેયને પોતાના મૃત્યુની ખબર છે. પણ બે પાત્રોની સામે તમે દ્રષ્ટિ કરો. કંસ એ ક્રોધનું પ્રતીક છે અને પરીક્ષિત છે એ આ જીવનું પ્રતીક છે. પરીક્ષિત એટલે તો ઈશ્વરને ગોતવા માટે નીકળેલો આ જીવ, આ દુનિયામાં આવ્યા પછી એને એ જ કામ કરવાનું છે. ઈશ્વર તરફ આ અંશ છે ઈશ્વરનો, એ અંશીમાં ભળી જાય એ જ પુરુષાર્થ કરવાનો છે. પણ ક્યારે બને? સુખદેવજી જેવા કોઈ સદગુરુ મળે તો. બે પાત્રોની તમે દ્રષ્ટિ કરો. પરીક્ષિત છે 7મા દિવસે તક્ષક નાગ કરડવાનો છે. હવે આપણે ત્યાં તમે જુઓ, અઠવાડિયાના દિવસ કેટલા? 7. 7માંથી એક દિવસે મને અને તમને કાળ રૂપી તક્ષક દંશ દેશે દેશે દેશે. છતાં પણ આપણે સાવધાન નથી. કારણ મોહ માયા. મારું ને તારું નામ હેઠું જગત ફંદમાં જાગતો, રામ સપનું થયું ઉલટું, મફત ભિક્ષા માગતો, અથડાવ ચોરણીમાં નારાયણ રસ્તે લઈ આવજે, પરબ્રહ્મ પ્રીતિ પાળવા મારા અંત સમયે આવજે. ભાગવતમાં દાખલો છે. એક નામથી અજામિલ તાર્યો, ગહન છે તારી ગતિ, કંઈક જન્મના કષ્ટ કાપી, મહારાજ આપો શુભમતી. પ્રાર્થના નિત પિંગલ કહે, મને દાસ જાણીની ભાવજો, પર બ્રહ્મ પ્રીતિ પાળવા મારા અંત સમયે આવજો. એકવાર એની પાસે જાઓ, એના શરણે જવાનો પ્રયત્ન કરો. એક ડગલું તમે હાલો એટલે 3 ડગલા તમારી સામે હાલશે. समर्पित થઈ જાવ એને. अब सौंप दिया इस जीवन का, और भार तुम्हारे शरणों में. બધું એને સોંપી દો. अब तो जीत तुम्हारे हाथों में, हार तुम्हारे हाथों में. अब सौंप दिया इस जीवन का, और भार तुम्हारे शरणों में. એક વાર એના શરણે જાઓ, પરમાત્માના શરણે ચાલ્યા જાઓ. પણ પરમાત્માના શરણે જવા માટે પરમની કૃપા હોય, ઈષ્ટની કૃપા હોય. ચર્ચા હું એ કરતો, કંસ આ બે વ્યક્તિને પોતાના મોતની ખબર છે. હવે બે પાત્રો પર તમે નજર કરો. પરીક્ષિતે શું કર્યું? મરી તો જવું છે. એને મૃત્યુની બીક ન લાગી. મરી જવું છે, રાજા છે, દિગ્વિજય કરેલો રાજા છે, પણ એને મૃત્યુને સહર્ષ સ્વીકાર્યું છે. પણ એને એવું નક્કી કર્યું કે મારું મરણ એવું હોવું જોઈએ કે મંગલમય હોય, મારું કલ્યાણ થાય. પરીક્ષિતે મૃત્યુની શરણાગતિ સ્વીકારી. કંસે મૃત્યુને પકડવાની કોશિશ કરી છે. દેવકીના એક બાળકને માર્યા છે, મૃત્યુને પકડવાની કોશિશ કરી છે.
પણ અંતે પરિણામ જોવો તો બેયને મરવું પડ્યું છે, પણ મૃત્યુ મંગલમય પરીક્ષિતનું થયું. સંતોનું સાનિધ્ય, ભાગવતનું જ્ઞાન, ગંગાનો કિનારો, અને આજે પણ હું ગંગાના કિનારા ઉપર બેસીને તમને આ સત્સંગ સંભળાવી રહ્યો છું. આપણા ભાગ્ય છે. એક ઘડી યાધી મેં પુણ્યાદ, તુલસી સંગત સાધુ કી મીટે કોટી અપરાધ. એકવાર કોઈ સંતના ચરણે જાઓ, એને પકડી લો. પરીક્ષિત તો રાજા હતો, મરણને સ્વીકારી લીધું, રાજપાટ છોડી દીધું. મારે મૃત્યુને મંગલ કરવું છે. આપણે દુનિયામાં આવ્યા તો છે જ, અને એક દી જવાનું પણ છે. પણ જીવન કેવું હોવું જોઈએ? જબ તું આવ્યો જગત મેં, જગ હસે તુમ રોય, ऐसी करनी कर चलो, તુમ હસો જગ રોય. એવા સત્કર્મ કરીને જાઓ કે તમને આ જગત યાદ કરે. તો પરીક્ષિતે મૃત્યુની શરણાગતિ સ્વીકારી, રાજપાટ છોડી દીધું, બધું છોડીને નીકળ્યો છે. અનેક સંતોને મળ્યો કે આજથી 7મા દિવસે મારું મૃત્યુ છે, મને તક્ષક નાગ કરડશે, મારે મરી જવું છે, પણ મારું મૃત્યુ મંગલમય કેવી રીતે થાય? મને કૃપા કરો, મારે મૃત્યુને મંગલમય કરવું છે, મારે ઠાકોરજીનું દર્શન કરવું છે. અને એ વખતે અનેક સંતોની પાસે ગયો છે. કોઈ સંતે બાવડું ન પકડ્યું. સંતો કહેવા લાગ્યા કે અમને ભરોસો નથી, આટલા વર્ષોથી અમે તપ કરીએ છીએ, જપ કરીએ છીએ, યજ્ઞ કરીએ છીએ, હજુ અમને ભરોસો નથી કે અમારું મૃત્યુ કેવું થશે. તો તું તો 7 જ દિવસમાં મૃત્યુને મંગલ કરવા માટે નીકળ્યો છે. બહુ અશક્ય છે. પણ જ્યારે તમે દૃઢ નિર્ણય કરીને નીકળ્યા હોય, દૃઢ વિશ્વાસ અને શ્રદ્ધા સાથે નીકળ્યા હોય, તો ઈશ્વર છે ને બારણું ખોલે. અને એ જ પરીક્ષિતને શિવા અવતાર સુખદેવજી મહારાજનું મિલન થાય છે. સુખદેવજી મહારાજની સામે હાથ જોડ્યા છે. પ્રભુ, પાપી છો, ઋષિના ગળામાં મેં મરેલો સર્પ નાખ્યો છે, હું શ્રાપ પામ્યો છું, આજથી 7મા દિવસે મને તક્ષક નાગ કરડવાનો છે, મારે મરી જવું છે, પણ સાથે સાથે મારે મારા પાપનું પ્રાયશ્ચિત પણ કરવું છે, મારા મૃત્યુને મંગલ પણ બનાવવું છે. પરીક્ષિતની સામે જોઈને સુખદેવજી મહારાજે દ્રષ્ટિ કરી, અને ગુરુ છે એને યોગ્ય શિષ્ય મળે, યોગ્ય પાત્ર મળે તો પોતાના દીકરાને ન આપે ને એટલું શિષ્યને આપે છે. મહાભારતમાં જોઈ લો, દ્રોણે જેટલું અશ્વત્થામાને નથી આપ્યું ને એટલું અર્જુનને આપ્યું છે, કારણ કે એને યોગ્ય શિષ્ય મળ્યો છે. અશ્વત્થામાને તો બ્રહ્માસ્ત્ર છોડતા શીખ્યું છે, પણ અર્જુનને બ્રહ્માસ્ત્ર છોડતા પણ શીખ્યું અને પાછું વાળતા પણ શીખ્યું. શિષ્ય સવાયો હોય તો ગુરુ બધું આપી દે. અને પરીક્ષિત જેવો છે એવા રજૂ થઈ ગયા છે. પરીક્ષિત अब सौंप दिया इस जीवन का, हर भार तुम्हारे शरणों में, हे हार तुम्हारे शरणों में, हे जीत तुम्हारे शरणों में. हे महाराज, मैं तो ऋषिना गळाમાં મરેલો સર્પ નાખ્યો છે, પાપી જીવ છું, મૃત્યુને મારે મંગલમય કરવું છે, અને આપની પાસે આવ્યો છું. અને એ વખતે જેને સમર્પિત થઈ જાઓ, એ હદે સમર્પિત થઈ જાઓ. પકડી લીધો, બેસી જા, હજી તો 7 દી છે ને, ચિંતા ન કર. 7 ઘડી બાકી હોત ને તો હું તારા મૃત્યુને મંગલમય કરી દેત. एक घड़ी यादी में बुनियाद, तुलसी संगत साधु की मीटे कोटि अपराध. પલાઠી વારીને પરીક્ષિત બેસી ગયો, અને સુખદેવજી મહારાજે શ્રીમદ ભાગવત ભગવાનનું વાંગમય સ્વરૂપ, જીવાત્માને પરમ ગતિ આપનાર,
એ ભાગવતજી, જે ભગવાનનું વાંગમય સ્વરૂપ છે. અને પરીક્ષિત રાજાને સુખદેવજી મહારાજ ભાગવત સંભળાવે છે. અને આપ બધા જાણો છો કે પરીક્ષિતમાં કેટલી તાલાવેલી હશે, કેટલી શ્રદ્ધા હશે, કેટલો સમર્પિત હશે. અને ભગવાન ક્યારે મળે? શ્રીમદ ભાગવતમાં વૃતાસુરની સ્તુતિ છે. વૃતાસુર, જે ભગવાન વિશ્વકર્માએ ઇન્દ્રની સામે બદલો લેવા માટે થઈ અને યજ્ઞમાંથી પ્રગટ કર્યો એ વૃતાસુર. અને ભગવાને કીધું તું વિશ્વકર્માજીએ કે જ્યાં સુધી હું કોઈ તપસ્વીના અસ્થિઓથી વજ્રનું નિર્માણ નહીં કરું ને ત્યાં સુધી તારું મૃત્યુ નહીં થાય. અને એ વૃતાસુર જ્યારે ભગવાન વિશ્વકર્માનું કાર્ય કરવા માટે ઇન્દ્ર સામે યુદ્ધ કરે છે, દેવતાઓ મહાકાર મચી ગયો અને બધા દેવતાઓ ઇન્દ્રને કહે છે કે વિશ્વકર્મા ભગવાન જ્યાં સુધી કોઈ તપસ્વીના અસ્થિમાંથી વજ્રનું નિર્માણ નહીં કરે ને ત્યાં સુધી આ નહીં મરે. અને બધા દેવતાઓએ ભેગા થઈ અને ભગવાન વિશ્વકર્માની જ્યારે સ્તુતિ કરી, આદિ રૂપમ નમસ્તુભ્યમ પિતામહ વિરાટાય નમસ્તુભ્યમ વિશ્વકર્મણે નમો નમઃ. અને ભગવાને પછી વજ્રનું નિર્માણ કર્યું. પણ એ વજ્રનું નિર્માણ થયા પછી જ્યારે ઇન્દ્ર વ્રજ લઈને વૃતાસુરની સામે ગયો અને વૃતાસુરે જોયું કે મારા પિતામહ વિશ્વકર્માએ વજ્રનું નિર્માણ કર્યું છે, એટલે એને શરણાગતિ સ્વીકારી અને વૃતાસુર જ્યારે રણભૂમિમાં પડ્યો છે અને ત્યારે વૃતાસુર જે બોલ્યો છે, વૃતાસુરની સ્તુતિ શ્રીમદ ભાગવતમાં તમે એ સ્તુતિને જુઓ. વૃતાસુરે કીધું છે કે પરમાત્મા સુધી પહોંચવા માટે થઈ અને શું કરવું પડે, કેવી તાલાવેલી હોવી જોઈએ. અને વૃતાસુર બોલ્યો, અહમ હરે તવ પાદે કમૂલો દાસાનુદાસો પવિતાસ્મિ ભૂય મનસ્મરેતા સુપદે ગુણાનામ ગુણિત વાકકમ કરોતુ કાય નનાક પુષ્ટમ ન ચ પારમેષ્ટયમ ન સાર્વભૌમમ ન રસાધિપત્યમ ન યોગ સિદ્ધિ પુનઃભવવા સમંજસ ત્વા વિરહય કાક્ષમ અજાત પક્ષા અવમાતરમ ખગા સતન્યમ યથા વત્સરા સુદાતા પ્રિય પ્રેવા. વૃતાસુર જે બોલે છે કે અજાત પક્ષા અવમાતરમ ખગા તનયમ યથા વત્સરા સુધાતા પ્રિયમ પ્રિવાધ્યસુતમ વિષણ મમોર અરવિંદાક્ષ દિદક્ષતે ત્વામ. વૃતાસુર જે બોલ્યો છે એ અદ્ભુત બોલ્યો છે. વૃતાસુર જે બોલ્યો એને એ સ્તુતિ ગુજરાતીમાં પણ કોઈ સંતે ભાષાંતર કર્યું છે કે પ્રભુ ચણું હું તુજ પાદ સેવા થવા મુક્ત ઉપાધિઓથી તારા ગુણોમાં મમ ચિત રાજે વાણી ભજે ગાય શરીર નાચે. તું ના મળે તો નથી ઇન્દ્ર થાવું, નથી થાવું પૃથ્વીપતિ નરેશ. તારા વિના સિદ્ધિ મને ખપે ના ને મોક્ષની લેશ મને સ્પૃહાના. પક્ષી તણા બાળક માત જેને નાના ભૂખ્યા વાસરડા જે ગૌને. પત્ની વિદેશે વધતા પતિને યથા સમરે તેમ તને સમરૂહું. કર્મો તણા બંધનને લીધે હું માયામહી લીન સદાય યાચું. શરીર પત્ની સુત બંધુ વીતે જન્મે આસક્તિ જરાય ન ચીતે. આ ગુજરાતી કોઈ સંતે મારા હાથમાં આવ્યું તો મેં તમને વાંચી સંભળાવ્યું. અહમ હરે તવ પાદેક મૂલ દાસાનું દાસો ભવિતાસ્મિ ભૂય. વૃતાસુર શું બોલ્યો છે? બે હાથ જોડીને કીધું, હે પરમાત્મા, ખોળિયામાંથી પ્રાણને નીકળવાની તૈયારી છે અને હું મારી એવી કોઈ લાયકાત નથી કે હું તને એવું કહી શકું કે તું મને તારા ચરણે રાખ, તારા ચરણોમાં સ્થાન આપ. કારણ કે એને સ્પષ્ટ કીધું છે કે મારી એવી કોઈ લાયકાત નથી. પણ પરમાત્મા, તારા સુધી પહોંચવાની મારી લાયકાત નથી. પરમાત્મા, પણ હું તને વિનંતી કરું છું. શું વિનંતી કરી? દાસાનું દાસો પવિતાસ્મિ ભૂય.
હું તારા સુધી કદાચ ન પહોંચી શકું, મારા એવા સુકૃત નથી, મારા એવા કર્મ નથી, પણ હે પરમાત્મા, તારો કોઈ દાસ હોય, તારો કોઈ ભક્ત હોય અને એનો દાસ મને બનાવને, તો હું પરમ સુખને પામીશ. આ શરણાગતિ. આજે તો દાસ કોઈને થાવું નથી, બધાને શેઠ થવું છે. આટલી શરણાગતિ હોય. અને એનાથી તો આગળ બહુ વાત કરી કે તારા ગુણો મારું ચિત્ત સાંભળે, તારી વાણી સાંભળું, તારી કથા સાંભળું, તવ કથામૃતમ તપ્ત જીવનમ ગોપી સાંભળું, અને મારું શરીર આમ પુલકિત થઈ જાય, આમ નાચવા લાગે, મન મોર બની થનગાટ કરે, મન મોર બની થનગાટ કરે. આમ તારું ભજન સાંભળું ને. અને આજે તો ઘણાને કથામાં ઊંઘું આવે છે. આ તો જેનો અંતર આત્મા જાગી ગયો હોય, જેનું મન ઈશ્વરમાં લાગી ચૂક્યું હોય, એની વાત છે. વૃતાસુર શું કહે છે કે તું ના મળે તો નથી ઇન્દ્ર થાવું. કદાચ મને ઇન્દ્રની પદવી મળી જાય ને પરમાત્મા, પણ જ્યાં તું ન હોય ને તો ઇન્દ્રાસનને હું ઠોકર મારી દઉં. મારે એવી લાલચ નથી થાવું પૃથ્વીપતિ નરેશ. હે પરમાત્મા, આ વૃતાસુર બોલે છે કે કદાચ મને આ પૃથ્વીનો રાજા બનાવી દે પરમાત્મા, એને હું ઠોકર મારી દઉં. મારે તો તારું ચરણ જોઈએ છે. તારા વિના સિદ્ધિ મને ખપે ના, અષ્ટ સિદ્ધિને નવ નિધિ આપી દે પરમાત્મા. મારે એ નથી જોતી, મારે તો પરમાત્માનું શરણું જોઈ છે. ને મોક્ષની લેશ મને સ્પૃહાના. હું નથી કહેતો મને મોક્ષ આપી દે, મને બીજો જન્મ આપજે, પણ એવો જન્મ આપજે કે કોઈ તારા દાસનો દાસ હોય ને એની હું સેવા કરું. પરમાત્મા, તારા સુધી પહોંચવાની મારી એવી કોઈ લાયકાત નથી. અને ઈશ્વર સુધી પહોંચવા માટે કેવી લાયકાત હોવી જોઈએ, કેવી તાલાવેલી હોવી જોઈએ, કેટલું સમર્પણ હોવું જોઈએ, કેવો ભાવ હોવો જોઈએ. પક્ષી તણા બાળક માત જેને નાના ભૂખ્યા વાછરડા ગૌને. આ વૃતાસુર બોલ્યો છે. અજાત પક્ષા માતરમ ખગા. પક્ષી નાના બચ્ચાને માળામાં મૂકી અને ચણ ચરવા ગયું હોય, અને નાનું એ બચ્ચું એ પોતાની માને આવવાનો આમ ઇંતજાર કરતું, એને ગાં છે, એ ચરવા ગયું હોય, સાંજનું ટાણું થાય અને ગાં જેવી આમ એના વાડામાં આવે, અને વાછણું એ ગાયને મળવા માટે જેટલી તાલાવેલી કરતું હોય. પત્ની વિદેશ વસતા પતિને યથા સમરે તેમ તને સમરું હું. અને કોઈ નવોઢા પત્ની હોય, લગ્ન થયા હોય, અને પતિ વિદેશ કમાવા માટે ગયો હોય, એની પ્રિયતમા એના પતિને જે યાદ કરતી હોય, જે રીતે તડપતી હોય. એ પક્ષી ચણ લેવા ગયું છે, એ બાળક, એ પક્ષી પાછું આવે, એ નાનું બચ્ચું, એની તડપ જે હોય, એ જે રાહ જોતું હોય, એનામાં જે ઇંતજારી હોય, એ ગાયના વાછરડામાં જે માને મળવાની તાલાવેલી હોય, અને વિદેશ ગયેલા પતિને એની પત્ની જે રીતે યાદ કરતી હોય, આવી તાલાવેલી જેનામાં હોય પરમાત્મા પ્રત્યેની, એને પરમાત્મા મળે છે. કર્મો તણા બંધનને લીધે હું માયા મહી લીન સતાય યાચું. અને એ પરમાત્મા, મને ખબર છે કે મારી કોઈ લાયકાત નથી. હું કર્મો તણા બંધનને લીધે હું આ માયામય રચો બચો રહેવાળો જીવાત્મા, અને હું સતાય તને કહું છું કે મારા સરને મારે આવવું છે. કારણ કે હું ચેવો ફસાણો છું. શરીર પત્ની સુત બંધુ વીતે જન્મે ને આસક્તિ જરાય ચીતે. કારણ કે હું જે દુનિયામાં આવ્યો છું, અને મને ખબર છે કે હું કેવા કેવા બંધનોથી બંધાયેલો છું ચારે બાજુ. પરમાત્મા, આ બંધનોમાંથી તું મને મુક્ત કરને, તો હું તારા શરણે આવી શકું. કારણ કે હું અને તમે આ દુનિયામાં આવ્યા પછી મને તમને મારા તમારા ઉપર બંધનો છે. મારા તમારા ઉપર જે તમારે જે કર્મો કરવા પડે છે, એ કર્મોનું બંધન છે. આ દુનિયામાં આવ્યા પછી ગૃહસ્થ આશ્રમ તો સર્વશ્રેષ્ઠ આશ્રમ છે. શ્રીમદ ભાગવત કહે છે કે ભક્તિ કરો તો ઘરમાં રહીને ભક્તિ કરો.
ગ્રસ્તાશ્રમ સર્વશ્રેષ્ઠ આશ્રમ છે. આપણે ત્યાં બ્રહ્મચાર્ય આશ્રમ છે, ગ્રસ્ત આશ્રમ છે, સંન્યાસ આશ્રમ છે, આશ્રમો છે. પણ જીવન કેવી રીતે જીવવાનું છે? આ ચારે ચાર આશ્રમોનું પાલન સંસારમાં રહીને કરવાનું છે. અને પછી વાનપ્રસ્થ તો છેલ્લે આવે. છોકરાઓ પરણાવી દીધા, કામકાજથી નિવૃત્તિ થઈ ગઈ, એનું કરે. પછી આપણે વાનપ્રસ્થ જીવનને પછી સંન્યાસ આવે. સીધા સંન્યાસી નથી થવાનું. 4 સ્ટેપ છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ ચારેય પગથિયાને ચડવા માટે થઈ અને પરમની કૃપા હોય તો આવા કોઈ સદગુરુ મળે. પરમની કૃપા હોય તો હું અને તમે એને પામી શકીએ. તો એ પરમાત્મા ભગવાન દ્વારિકાધીશ કૃષ્ણ, એનું વાંગમય સ્વરૂપ, એના અવતાર ચરિત્રની લીલાઓ કે જેમાં ભગવાનના 24 અવતાર જેમાં વર્ણ્યા છે, જે ભગવાન વેદ વ્યાસની સમાધિ ભાષા છે. અને એ વેદ વ્યાસની સમાધિ ભાષા કે જેને આ વૈરાગ્યનો ગ્રંથ છે, આ ભક્તિને જાગૃત કરે, જ્ઞાન અને વૈરાગ્યને જગાડે, ભક્તિનું દાન આપે, એ ભાગવત છે. અને એવું શ્રીમદ ભાગવત કોરોના કાળમાં જે જીવાત્માઓએ આ ભારત વર્ષમાંથી સર્વજના સુખીના સંતુ સર્વ સંતુ નિરામય એવા ભાવથી કે બધા જ જીવોનું કલ્યાણ કરે, માં ગંગા ભાગીરથી, અને એવા ભાવ સાથે આ ગંગાના કિનારે ભાગવતનું અનુષ્ઠાન ચાલી રહ્યું છે. અને સુખદેવજી મહારાજ પરીક્ષિતને ભાગવત સંભળાવે છે. અને જ્યારે છેલ્લો દિવસ આવ્યો અને પછી સુખદેવજી મહારાજ બોલ્યા છે કે હે પરીક્ષિત, જ્યાં સુધી હું બેઠો છું ને ત્યાં સુધી તક્ષક નહીં આવે. કેવો ગુરુ કે જ્યાં સુધી ગુરુની હાજરી છે, ગુરુ પલાઠી વાળીને બેઠા છે, ત્યાં સુધી કાળ અહીંયા ડોકિયું ન કરી શકે. આ ગુરુ. એ વખતે સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે, પરીક્ષિત, જ્યાં સુધી હું આ બેઠો છું ને ત્યાં સુધી તક્ષક આવશે નહીં. હવે તારે કઈ સાંભળવાની ઈચ્છા છે? નહીતર પછી હું અહીંથી વિદાય થઉં. અને ત્યારે પરીક્ષિતે 2 હાથ જોડીને કીધું, હે પરમાત્મા, હે ગુરુવર, હે મહારાજ, બસ હવે પૂર્ણ. મને સત્ય સમજાઈ ગયું છે. શું સત્ય સમજાણું? નયનમ સિંદંતિ શસ્ત્રાણી નયનમ દહાતિ પાવક નયનમ શોષતિ મરુતઃ. હવે મને સત્ય સમજાઈ ગયું છે કે તક્ષક આવશે ને આ ખોળિયાને દંશ દેશે. આત્મા તો અમર છે. આત્મા શો પરમાત્મા, અહમ બ્રહ્માસ્મિ તત્વમસી. આ સત્ય પરીક્ષિતને સમજાઈ ગયું. પરીક્ષિત 2 હાથ જોડ્યા કે પ્રભુ, હવે ભલે તક્ષક આવે, મને કોઈ બીક નથી. મારું મરણ સુધરી ગયું છે. બસ મારો આત્મા તો અમર છે. આપે આ સત્ય મને સમજાવી દીધું. અને સુખદેવજી મહારાજ ત્યાંથી વિદાય થયા છે. અને પછી પરીક્ષિતનો પુત્ર જન્મે જઈ ચારે બાજુ ઉઘાડી તલવારે સૈનિકો રાખી દીધા. ખબરદાર, સાવધાન, 7મો દિવસ છે અને આજ મારા પિતાને દંશ દેવા માટે થઈ અને તક્ષક આવશે. જોવો, આવે એવો કાપી નાખો. આજ ગંગાના તરે જ્યાં હું બેઠો છું, આપણી સામે સત્સંગ કરી રહ્યો છું, ગંગાના તટે જ્યાં મેં દેવોના સ્થાપન કર્યા છે, પિતૃઓ માટે ભાગવતનું અનુષ્ઠાન ચાલે છે, અને એની બાજુમાં જાય ખરખર 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 ગંગા વહે છે. હું નિર્ધન નિકેતન આશ્રમમાં છું, ગંગાના તટે. અને એ વખતે કેવી એ પ્રસંગને અત્યારે આપણે વર્ણન કરીએ છીએ તોય આપણને રોવાણા બેઠા થઈ જાય. તો એ વખતે શું ઘટના ઘટી છે? પદ્માસન લગાવીને પરીક્ષિત બેસી ગયા છે. તક્ષક હમણાં આવે, હમણાં આવે, હમણાં આવે.
અને પરીક્ષિતના પુત્ર જન્મે જઈએ ખુલ્લી તલવારે સૈનિકોને રાખ્યા છે. તક્ષકને જોવો ને કાપી નાખો. અને એક વસ્તુ હંમેશા યાદ રાખજો, જેવા આવ્યા એવા જાશું, સાથે શું લાવ્યા લઈ જાશું. કાળને કોઈ રોકી શક્યો નથી. એ સિદ્ધાંત ઈશ્વરને પણ સ્વીકારવો પડે છે. કર્મને આધીન આ બધું છે. ઈશ્વરને પણ સ્વીકારવો પડે છે સિદ્ધાંત. આપણે તો મનુષ્ય છીએ. ખુલ્લી તરવારે સૈનિકો ઉભા છે અને થોડી વાર થઈ તક્ષક આવે છે. જોયું ચારે બાજુ ખુલ્લી તલવારે સૈનિકો ઉભા છે. હવે પરીક્ષિત સુધી પહોંચવું કેવી રીતે? અને એ જ વખતે પરીક્ષિતના પૂજા માટે જે પુષ્પો જાય છે ને ટોપલો જાય છે, તક્ષકે રૂપ બદલ્યું, કીડાનું રૂપ લીધું અને ટોપલામાં બેસી ગયા. અને જ્યાં પરીક્ષિત સુધી એ પૂજાનો ટોપલો પુષ્પનો પહોંચ્યો અને કીડામાંથી તક્ષક નીકળ્યો અને પરીક્ષિતને ડંસ માર્યો. ભાડ 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 પરીક્ષિતનું શરીર સળગવા લાગ્યું. સુખદેવજી ગયા છે પદ્માસન લગાવી અને પોતાના પ્રાણને બ્રહ્મરંધમાં લઈ જઈ અને જેને અંશ અને અંશીનું મિલન થઈ ગયું છે. હવે તો ખાલી ખોળિયું જ હતું અને ખોળિયાને તક્ષકે ભડભડ બાર્યું અને જન્મેજીના હાથ હેઠા પડ્યા. કાળને કોઈ પકડી ન શકે. એક યાદ રાખજો, તમે બધું જ કરી શકશો, પણ ઈશ્વરનો કાયદો છે એ તો આ જગતમાં રાજા હોય કે રંક હોય એને સ્વીકારવો જ પડશે. આ ઈશ્વરનો સિદ્ધાંત છે. રાજા હોય કે રંક હોય અને આ કાયદાને સ્વીકારવો પડે છે. જાતસ્ય ધ્રુવો મૃત્યુ છે, જેનીમાં છે એને મરવું પડશે, પણ મારે અને તમારે પ્રયાસ એટલો કરવાનો છે કે મારું કે તમારું મૃત્યુ છે ને એ મંગલમય હોવું જોઈએ. અને મંગલમય મૃત્યુને માટે થઈ અને મારે અને તમારે હરિના સ્તરને જવું પડશે, પરમાત્માના સ્તરને જવું પડશે. અને જો પરમાત્માના સ્તરને જશો તો પરમાત્મા બહુ દયાળુ છે. એના સ્તરને જાઓ. જીવનના જે કાંઈ તમારા કર્મો છે એને સમર્પિત કરી દો. અમારે હરિ અવગુણ ચિત્ત ન ધરો, સમદર્શી હે નામ તિહારો, ચાહે તો પાર કરો હમારે હરિ અવગુણ ચિત્ત ન ધરો. કારણ કે એક કર્મથી કર્મ મને તમને બાંધે છે આ સંસારની માયાજાળમાં. અને આ જીવાત્માએ આ માયાજાળમાંથી બહાર નીકળવા માટે પરમાત્માનું શરણ લેવું પડશે. અને એ તમારા જીવનના કર્મો પરમાત્માને સમર્પિત થઈ બે હાથ જોડી અને પરમાત્માને એટલું જ કહેવું પડે કે હે પરમાત્મા, તે મને આ દુનિયામાં મોકલ્યો છે. સુખ અને દુઃખ તો આવશે, કર્મના બંધનથી બંધાયેલો છું. સુખ આપે તો પણ એનો સ્વીકાર કરો, દુઃખ આપે તો પણ એનો સ્વીકાર કરો, કે તો જ પરમાત્માને ગમશે. તમને આ દુનિયામાં મોકલ્યા છે. કોઈને દીકરાનું પાત્ર આપ્યું છે, કોઈને માનું પાત્ર આપ્યું છે, કોઈને પત્નીનું પાત્ર આપ્યું છે, કોઈને બેનનું પાત્ર આપ્યું છે, કોઈને પતિનું પાત્ર આપ્યું છે. એ પાત્રને સારી રીતે ભજવી દો. ઉપરવાળાએ મને તમને આ જીવનરૂપી આ સંસારની રંગભૂમિમાં મોકલ્યા છે. નચાવ્યા ઘણાને આજ નાચી રહ્યો છું, દીધા દાન હાથે આજ યાચી રહ્યો છું. સદા પણ સમયનું રમકડું બની મારા પ્રભુને ગમ્યો છું. કારણ કે એને આ દુનિયામાં મને જેમ રમાડ્યો ને એમ હું રમ્યો છું. દુઃખ આપે પ્રભુ પ્રસાદ તરીકે ગ્રહણ કરો, સુખ આપે તો એમાં શકી ન જાઓ. સુખ અને દુઃખ, રાત્રિ પછી દિવસ અને દિવસ પછી રાત્રિ, આ તો પ્રકૃતિનો કર્મ છે. મારે તમારે નિભાવવો જ પડશે. તો આજે માં ગંગાના તીરેથી સપ્ત દિવસીય જે આ ભાગવતનું અનુષ્ઠાન ચાલી રહ્યું છે, એ અનુષ્ઠાનમાં આપ સૌને મળવા માટે, આપ સૌને
માં ગંગાના તટેથી મારી વાણીને પવિત્ર કરવા માટે થઈ અને આપ સૌની સમક્ષ આવ્યો. તો આજનું જે કાંઈ આપણું સુકૃત છે, આ સત્સંગ જેને પણ સાંભળ્યો છે, આપણે સૌ પરમાત્માને ચરણે આ સત્સંગનું જે કાંઈ સુકૃત હોય એ પરમાત્મા આ સત્સંગ, આ પૂજા, આ અનુષ્ઠાન અમે અમારા માટે નથી કર્યું. એક નિષ્કામ ભાવે જે જીવાત્માઓ કરોડા કાલમાં તારા ચરણમાં આવ્યા છે એની સદગતિ મળે, એનું કલ્યાણ થાય, એના આત્માનું શ્રેય થાય, એના માટે આ કાર્ય અમે કરી રહ્યા છીએ. તો સાથે મળી કાયેન વાચા મનસેન્દ્રિયેવા બુદ્ધ્યાત્મનાવા પ્રકૃતિ સ્વભાવત કરોમિ યદ્યત સકલમ પરસ્મે શ્રી નારાયણાયથી સમર્પયામિ. ઓમ વિષ્ણવે નમઃ. ઓમ વિષ્ણવે નમઃ. ઓમ વિષ્ણવે નમઃ. બોલીએ વિશ્વકર્મા ભગવાન કી જય, ગંગા મૈયા કી જય, ભાગવત ભગવાન કી જય, ગજાનંદ ગણપતિ મહારાજ કી જય, પવન સુધ હનુમાનજી મહારાજ કી જય, ઉમાપતિ મહાદેવ કી જય. ઓમ નમઃ પાર્વતી પદે હર હર મહાદેવ હર. મા ગંગાના ચરણોમાં અને ભાગવતજી ભગવાનના ચરણોમાં મારી પ્રાર્થના કે આપ સૌના જે કાંઈ મનોરથો હોય એ પરમાત્મા અને મા ભગવતી ભાગીરથી ગંગા એ પરિપૂર્ણ કરે એવી મા ગંગાના ચરણોમાં, ભાગવતજીના ચરણોમાં પ્રાર્થના સાથે આપ સૌને જયંતિભાઈ શાસ્ત્રીજીના જય શ્રી કૃષ્ણ. હર હર ગંગે, જય વિશ્વકર્મા.